હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર ઉત્તર ગુજરાતના લોકો માટે મહત્વના સમાચાર। હવે અડાલજથી મહેસાણાને રોડ 8 માર્ગીય બનાવવામાં આવશે। કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે। 91 કિલોમીટરનો રોડ 8 માર્ગીય બનશે। આ નિર્ણયથી ઉત્તર ગુજરાતમાં કનેક્ટિવિટી વધશે। આ નિર્ણયથી અમદાવાદ મહેસાણા રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થશે। હાલ આ રોડ 4 લેન છે, જેની પર 8 ફ્લાયઓવર બનાવાશે। 8 સ્થળોએ આ માર્ગ પર અંડરપાસ બનાવવામાં આવશે। ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની ટ્રાફિક સમસ્યા ઘટી જશે। અડાલજથી પાલાવાસણા સર્કલ મહેસાણા 2630 કરોડ રૂપિયાના ખર્ચે 8 માર્ગી બનાવવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપી છે। એ પ્રકારે શેરથા પાસે 2, ઇપો કલોલ પાસે 1, કલોલ શહેર ખાતે 2, છત્રાલ પાસે 1 અને નંદાસણ અને ગણેશપુરા ખાતે 1 અંડરપાસ, એમ કુલ મળીને 8 અંડરપાસ બનશે। રાજ્ય સરકાર દ્વારા રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। આંગણવાડી બહેનોએ હવે રેશન દુકાન અથવા સરકારી ગોડાઉનથી આંગણવાડી કેન્દ્ર સુધી અનાજના જથ્થા વહન માટેના ખર્ચ પેટે પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને ₹2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે। ભારતીય મજદૂર સંઘની અસરકારક રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। તો આંગણવાડી બહેનોને મોટી રાહત છે। જથ્થા વહનના ખર્ચ પેટે ₹2400 મળશે, જેની માંગ કરવામાં આવી હતી। રાજ્ય સરકારે આ જે માંગ છે તેને પૂર્ણ કરી હોવાની હાલમાં જાણકારી મળી રહી છે। આંગણવાડી બહેનોને આ મોટી રાહત જે છે તે આપવામાં આવી છે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારના નિધનને લઈને વિમાન દુર્ઘટનામાં અજીત પવારના નિધનના સમાચાર મળ્યા। તેઓની સાથે અન્ય 5 લોકો પણ નીપજ્યા। મોતને ઘાટ તે પણ જાણવા મળ્યું। બારામતીમાં લેન્ડિંગ દરમિયાન બની છે દુર્ઘટના। અજીત પવાર ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન પુણે અને બારામતી પાસે ગાઢ ધુમ્મસના કારણે દુર્ઘટના સર્જાઈ। અજીત પવારના નિધનને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। તદુપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ સહિત અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું। આવતીકાલે અજીત પવારના અંતિમ સંસ્કાર થશે। તેઓની ઓળખ ઘડિયાળના આધારે થઈ હોવાનું જાણવા મળ્યું છે। બારામતીમાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી, તો સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે પણ બારામતી પહોંચ્યા। અજીત પવારના નિધન બાદ રાજ્યમાં શોકની લહેર છવાઈ ગઈ છે। બારામતી સ્થિત વિદ્યા પ્રતિષ્ઠાનમાં તેમનું પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે રખાશે। દિવંગત નેતાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા હજારો સમર્થકોની ભીડ ઉમટી રહી છે। મહત્વનું છે કે તેઓ કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું અને પ્લેન ક્રેશ થયા બાદ ફ્યુઅલ ટેન્કમાં ધડાકો થયો હતો। આ અકસ્માતમાં તેમની બારામતીમાં થયા હોવાના સમાચાર। અજીત પવાર પરિવાર જે પવાર પરિવાર છે તેમના ગઢ તરીકે ઓળખાતા પ્રદેશ બારામતીના ધારાસભ્ય છે। અકસ્માત બાદ વિમાનમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા, પરંતુ તે પછી માહિતી સામે આવી કે તેમનું નિધન થઈ ગયું છે। અજીત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહ્યા હતા। અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી। અજીત પવાર આજે બારામતીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા। તો પિંકી માળી કે જેઓ ફ્લાઇટ એટેન્ડન્ટ હતા, તેમની સાથે તેમના પીએસઓ સુમિત કપૂર જે એક પાયલટ અને અન્ય પાયલટ જે મહિલા પાયલટ સંભવી પાઠક હતા, આ તમામ લોકો આ પ્લેનમાં સવાર હતા અને તમામ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે। શરૂઆત એક મહાસભાથી કરવાની હતી। લોકલ બોડી સિલેક્શન એટલે કે સ્થાનિક ચૂંટણી જે આવી હતી તેમાં તેઓ પ્રચાર માટે પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે પહોંચ્યા હતા। પોતાનો જ મત વિસ્તાર જે પોતાના પરિવારના ગઢ ગણાય છે કે જ્યાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા, તે જ વિસ્તારમાં તેઓ પ્રચાર પ્રસાર માટે જવાના હતા। અને જ્યારે તેઓના પ્લેનને લેન્ડ થવાનું હતું એ દરમિયાન ધુમ્મસ અત્યારના મુખ્ય અને પ્રાથમિક માહિતી પ્રમાણે કારણ માનવામાં આવી રહ્યું છે પ્લેન ક્રેશનું, કારણ કે ધુમ્મસના કારણે આ જે ગફલત છે તે પાયલટને થઈ હોવાની જાણકારી છે, જેના કારણે આ પ્લેન જે છે તે રનવેથી દૂર જઈ અને ક્રેશ થયું હતું। અલગ અલગ નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી। અલગ અલગ નેતાઓના અલગ અલગ મંતવ્ય પણ જે છે તે જાણવા મળી રહ્યા છે। કેટલાક સ્થાનિક લોકોનો દાવો હતો કે પ્લેન ક્રેશ થયું ત્યારે બચાવવા જવું મુશ્કેલ તે માટે પણ હતું, કારણ કે પ્લેન ક્રેશ થતાની સાથે જ એક મોટો ધડાકો થયો હતો, જેના કારણે આગ વિસ્ફોટક થતા આગ જે છે તે આસપાસના વિસ્તારમાં
અનેક વાહનોને અને તેની સાથે સાથે જે વૃક્ષો છે તેને ચપેટમાં લઈ ચૂકી હતી. બચાવવા જવું મુશ્કેલ તેઓ માટે થઈ રહ્યું હતું. ત્યારબાદ ફાયરની ગાડીઓ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે અજીત પવાર છે તેઓને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી છે, પરંતુ જ્યારે ખબર પડી, જેમની ઓળખ જે અજીત પવારની છે તે તેમની હાથમાં પહેરેલી ઘડિયાળથી થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે તેઓનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું છે. તો બારામતી, મહારાષ્ટ્રના દ્રશ્યો પણ ઘટના સ્થળથી અમે બતાવી રહ્યા છે. બીજી તરફ મુંબઈથી પણ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગળ જ્યારે નેતાઓને ખબર પડી, કેટલાક એનસીપીના નેતાઓ જે છે તેમના દ્રશ્યો મુંબઈથી અમે આપને બતાવી રહ્યા છે. કેટલાક નેતાઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા. મુખ્યમંત્રી ખુદ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ, કે જેઓની સાથે ગુજરાતનો સાથે મહારાષ્ટ્રનો પણ વધારાનો હવાલો છે, તેઓ પણ ત્યાં તુરંત પહોંચી ગયા હતા. અને હાલમાં પણ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે પ્રાર્થના સભાનું અત્યારના આયોજન કરવામાં આવ્યું છે, કેટલાક જે ધારાસભ્યો, જે નેતાઓ જે છે તે પહોંચ્યા હતા તેમના પરિવારને મળવા માટે, સાંત્વના આપવા માટે, તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. એનસીપી કાર્યકર્તાઓમાં પણ શોકનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. સવારે આ દુર્ઘટના ઘટતા તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે અજીત દાદા સહી સલામત હોય, પરંતુ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. અને જે સમાચાર આવ્યા એનસીપી માટે, મહારાષ્ટ્રના સ્થાનિક રાજકારણ માટે ખૂબ જ ચોંકાવનારા હતા. ખુદ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહે પણ વાતચીત કરી હતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે, જેવા જ સમાચાર પ્રાપ્ત થયા. પરંતુ તેમાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થતા પ્રધાનમંત્રી તરફથી એક્સ પર પોસ્ટ પણ કરવામાં આવી અને તેઓએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જમીન સાથે જોડાયેલા નેતા હતા જેને આજે મહારાષ્ટ્રએ ખોઈ દીધા છે. आज का दिन हमारे लिए एक बड़ा दुख लेकर भी आया है. आज सुबह ही महाराष्ट्र में दुखद विमान दुर्घटना हुई है. इस दुर्घटना ने महाराष्ट्र के उप मुख्यमंत्री अजीत पवार जी और कुछ साथियों को हमसे छीन लिया है. अजीत दादा ने महाराष्ट्र और देश के विकास में अपना बड़ा योगदान दिया है. विशेष रूप से गांवों के जीवन को बेहतर बनाने के लिए उन्होंने हमेशा आगे बढ़कर काम किया. मैं अजीत पवार जी के परिवार के प्रति संवेदना व्यक्त करता हूं. जिन साथियों को हमने इस हादसे में खोया है, इस पीड़ा की घड़ी में हम सभी उनके परिजनों के साथ हैं. દાહોદમાં રખડતા શ્વાનનો આતંક. દાહોદના ગુદી રોડની મહાવીરનગર સહિત વિસ્તારોમાં લોકોને બચકા ભરતા દ્રશ્યો જોવા મળ્યા છે. 10 થી 12 જેટલા લોકોને ઘાયલ કરવામાં આવ્યા છે. મહિલા, પુરુષ, બાળક સહિતને શ્વાન પર હુમલાના દ્રશ્યો જોવા મળ્યા છે. ઘાયલોને સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. શ્વાનના આતંકથી શહેરીજનોમાં પણ ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ શ્વાનનો આતંક, બીજી તરફ મોરબીમાં રખડતા ઢોરનો ત્રાસ. રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. મોરબી મનપાની ઢોર પકડ પાર્ટીની પોલ ખોલતો આ વિડીયો પણ આપ જુઓ. રામદેવનગર વિસ્તારમાં ગઈકાલે થયેલા આંખલાઓનું યુદ્ધ સીસીટીવીમાં કેદ થઈ ગયું. 10 થી 12 આંખલાઓએ જાહેરમાં રહેણાંક વિસ્તાર પાસે તોફાન મચાવી દીધું. આંખલાઓ બાખડી રહ્યા હતા. સ્થાનિકોના જીવ તાળવે ચોંટી રહ્યા હતા. વાહનોના કચ્ચર ઘાણ નીકળી ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. આંખલાઓ અને રખડતા ઢોરના ત્રાસથી રહીશો પરેશાન થઈ ગયા છે. સમસ્યાના કાયમી ઉકેલની માંગ હવે સ્થાનિકો કરી રહ્યા છે. વલસાડથી સમાચાર. દીપડો પાંજરે પુરાતા લોકોને રાહત થઈ છે. રોહિણા ગામમાંથી દીપડો પાંજરે પુરાયો છે. એક અઠવાડિયામાં સતત આ બીજો દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો. છેલ્લા કેટલાક સમયથી રોહિણાના દીપમાળ ફળિયા અને ગામના આસપાસના વિસ્તારમાં દીપડા દેખાતા હતા. આથી ગામમાં ભયનો માહોલ હતો. ગામના છેવાડે આવેલા ઘરોમાંથી મરઘા અને શ્વાન સહિતના નાના પશુઓનો શિકાર થતો હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક લોકો વન વિભાગને જાણ કરતા વન વિભાગે છેલ્લે 10 દિવસથી રોહિણા ગામમાં દીપડાને ઝડપવા પાંજરા ગોઠવ્યા. આખરે વન વિભાગની મહેનત રંગ લાવી અને એક ખૂંખાર દીપડો પાંજરે પુરાઈ ગયો.
છોટાઉદેપુરમાં દીપડાનો આતંક. કોલી ગામે 65 વર્ષના વૃદ્ધ પર દીપડાનો હુમલો. વૃદ્ધ વહેલી સવારે પોતાના ખેતરમાં હતા તે સમયે દીપડાએ માથાના ભાગે કરી ગંભીર ઈજા થતા વૃદ્ધને 108 દ્વારા છોટાઉદેપુરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. ઈજા વધુ ગંભીર જણાતા પ્રાઇવેટ હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યા. વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરીને દૂર લઈ જવામાં આવે. તો ગીર સોમનાથમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ છે. સૂત્રાપાડાના ખાંભા ગામે દેખાયો દીપડો. વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા. ધોળા દિવસે જાણે શિકારની રાહ જોતો હોય તેમ ખેડૂતના ખાતરમાં દેખાયા હતા. ખેતરની અંદર દેખાતા દ્રશ્યો પણ આપ જુઓ. ખેડૂતમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ જોવા મળી રહી છે. તો ખેડૂતના ખેતરના દ્રશ્યો પણ આપ જેમાં દીપડો અંદર આંટા મારતો નજરે પડી રહ્યો છે. આ પહેલી ઘટના નથી. ગીર સોમનાથના વાડી વિસ્તારમાં દીપડાના આટાફેરા જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે. વન વિભાગને પણ એ જ રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા પણ દીપડાને પકડવા માટેના પ્રયાસ કરવામાં આવે. હવે વન વિભાગ આને લઈને આગળ શું પગલાં ભરે છે એ જોવું રહ્યું. એમએસપી કમિટીની મહત્વની બેઠક. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક. આગામી વર્ષ 2026-27ના ટેકાના ભાવો નક્કી કરવા માટે બેઠક. 2026-27 માટે રવિ ખરીફ પાકોના ટેકાના ભાવ અંગે ચર્ચા. બેઠક બાદ કેન્દ્ર સરકારને ટેકાના ભાવો માટે ભલામણ કરાશે. ઉત્પાદન ખર્ચ, બજાર સ્થિતિ અને ખેડૂતોની આવકને ધ્યાનમાં રાખીને ભલામણ. જીરું, ઘઉં, રાયડો સહિતના પાકોના ભાવ ટૂંક સમયમાં કેન્દ્રને મોકલાશે. કૃષિ સહકાર વિભાગના અધિકારીઓ તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત. રાજ્ય સરકારની ભલામણ બાદ કેન્દ્ર સરકાર એમએસપી જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા અમરેલીમાં સંગઠન મજબૂત બનાવવાનો પ્રયાસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. અમરેલી જિલ્લામાં કુલ 17 શહેર તથા તાલુકા તેમજ ગ્રામ્ય પ્રમુખોની નિમણૂક કરાઈ. જો કે વડોદરાના ઉદ્યોગપતિ હંસુ સૂચકની સાવરકુંડલા શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરાતા મામલો ગરમાયો. જ્યારે હસુ સૂચક અંગે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એકજૂટ થઈ આગામી ચૂંટણી લડશે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદ કે આંતરિક મતભેદ નથી. સાવરકુંડલાના અમારા શહેર પ્રમુખ હસુભાઈને વરણી કરવામાં આવી છે. વેપારી સમાજનો ખૂબ મોટો ચહેરો, સાથે સાથે 18 વર્ણને સાથે લઈને ચાલવાની ક્ષમતા, નગરપાલિકાના વહીવટ કુશળતાથી કરેલો ભૂતકાળનો એનો ઇતિહાસ અને કોંગ્રેસના સંગઠનમાં ભૂતકાળમાં પ્રમુખની પણ જવાબદારી નિભાવી છે, જિલ્લાના અંદર પણ એને જવાબદારી નિભાવી છે અને પાર્ટી જ્યારે કે ત્યારે એને બૂથમાં બેસવાનું પણ પાર્ટી માટે કામ કર્યું. ત્યારે અભિનંદન પણ આપું છું અને મને વિશ્વાસ છે કે આવનાર નગરપાલિકાનું નેતૃત્વ હસુભાઈના નેતૃત્વમાં ઇલેક્શન પણ લડાવવાની છે અને 100% ભારતીય જનતા પાર્ટીને આ શહેરમાંથી જાકારો મળવાનો છે. પક્ષના આદેશ મુજબ જે પ્રમુખને વરણી કરવામાં આવી છે નૈતિકતાથી નિભાવીશ, પ્રમાણિકતાથી નિભાવીશ અને જે પક્ષે મારા માથે ભરોસો મૂક્યો છે હું સાર્થક કરી બતાવીશ. સુરતના દસ્તાન ગામથી નશીલા પદાર્થના રેકેટનો પર્દાફાશ. નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડની રેડમાં ખુલાસો થયો. દસ્તાન ગામે દસ્તાન રેસિડેન્સીમાં એનસીબીની રેડ. બેંગ્લોરથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતા 3 ઇસમોને એનસીબીએ દબોચ્યા. મોટી માત્રામાં શંકાસ્પદ ડ્રગ્સ જેવાનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરોડોનો શંકાસ્પદ ડ્રગ્સ જેવા પદાર્થનો જથ્થો ઝડપાતા સ્થાનિક પોલીસમાં ફફડાટ છે. બિશ્નોઈ ગેંગના 3 સાગરીતો કરોડોના શંકાસ્પદ ડ્રગ્સ જેવા કે જથ્થો લઈ દસ્તાન રેસિડેન્સીના રૂમ નંબર 397માં રોકાયા હતા. એનસીબીએ 3 આરોપી, એક ફોર્ચ્યુનર કાર સાથે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. એનસીબીએ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી. ડ્રગ્સનો જથ્થો બેંગ્લોરથી લઈ કોણ અને ક્યાં આપવાના હતા એ બાબતની તપાસ શરૂ કરી. હાલ સુરત જિલ્લા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે. કેન્દ્ર સરકારની એનસીબી પોલીસને મળી છે મોટી સફળતા. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે બેંગ્લોરથી નીકળેલું ડ્રગ્સ લઈને શંકાસ્પદ કેફી પદાર્થ લઈને નીકળેલા હોય જે અંતર્ગત એનસીબીએ પીછો કર્યો હતો ને એનસીબીએ પીછો કર્યા બાદ એ ક્યાં રોકાવાના છે અને ક્યાં જઈ રહ્યા છે તેની તપાસ કરતા આજે એનસીબીની ટીમે જે બેંગ્લોરથી 3 ઇસમો જે એ
શંકાસ્પદ ડ્રગ્સ લઈને નીકળ્યા હોય અને જેની અહીંયા દસ્તાન ખાતે જે આ દસ્તાન રેસિડેન્સીના એક ઘર નંબર 357ની અંદર માલ ઉતારતા હતા એ સમય દરમિયાન એનસીબીની ટીમે છાપો મારી 3 આરોપીને રંગે હાથ ઝડપી લીધા છે. ખાસ કરીને આ જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બેંગ્લોરથી નીકળ્યા હતા એ કાર પણ બતાવીશ કે જે કારનો નંબર છે KA20P6767 નંબરની જે ફોર્ચ્યુનર કાર હતી એ કારની અંદર લઈને નીકળ્યા હતા અને પાછળ ઠેઠ બેંગ્લોરથી એનસીબીની ટીમે પીછો કરતા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના દસ્તાન રેસિડેન્સી ખાતે જે એ લોકો 357 નંબરના ઘરની અંદર રોકાયા હતા ત્યાં આ છાપો મારી અને 3 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ 3 આરોપી રાજસ્થાનના બિશ્નોઈ ગેંગના હોવાનું પણ બહાર આવવા પામ્યું છે. અને ખાસ કરીને જે 357 નંબરનું ઘર છે એ યુપીના એક ભાઈ માળી છે તેનું પોતાનું માલિકીનું ઘર છે. માલિકીના ઘરની અંદર બુકિંગ ઓફિસની અંદર ચાવી પડી હતી અને જે ચાવીનો ઉપયોગ આ બુકિંગ ઓફિસમાંથી કરીને અન્ય ઇસમને ભાડા આપી દેતા આ સમગ્ર મામલો પણ પ્રકાશમાં આવવા પામ્યો હતો. ઘર માલિકને પોતાને ખબર નથી કે મારું મકાન કોને ભાડા આપવામાં આવ્યું હતું. હવે એ દિશામાં પણ ઊંડાણપૂર્વકની હાલ એનસીબી અને સ્થાનિક પોલીસની મદદ લઈને હાલ તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ગીર સોમનાથ એલસીબી પોલીસે બુટલેગરો પર ધાક જમાવી છે. ઉનાના અલગ અલગ વિસ્તારો અને કોડીનારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. ઉના ટાવર ચોક, ગોંદરા ચોક અને રામનગર ખારા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો. ઉનામાંથી અંદાજે 70,000થી વધુના મુદ્દામાલ સહિત 7 બુટલેગરોની ધરપકડ, જ્યારે કોડીનારમાંથી એલસીબી પોલીસને ભોયરામાંથી વિદેશી દારૂ મળી આવ્યો. જીન પ્લોટ વિસ્તારમાં રહેણાંકીય મકાનમાં ભોંયરું બનાવી દારૂ છુપાવ્યો હતો, જે એલસીબી પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા બુટલેગરનો ભાંડો ફૂટ્યો. ભોયરામાંથી દારૂ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી. ગાંધીનગરમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ. વલાદ ગામમાંથી ઝડપાયો છે વિદેશી દારૂ. વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ 1090 નંગ ઝડપાયા છે. પોલીસે રિક્ષા અને 2 એક્ટિવામાં છુપાવેલો જથ્થો કર્યો છે જપ્ત. પોલીસે કુલ કિંમત ₹5.78 લાખનો મુદ્દામાલ કર્યો છે કબજે. મુખ્ય સપ્લાયર અને મળતિયા સામે પોલીસે કરી કાર્યવાહી. રાજકોટ એમ્સના રેસિડેન્ટ ડોક્ટર ગાયબ થતા ચર્ચા. એમબીબીએસમાં અભ્યાસ કરતા ડોક્ટર રતનકુમાર ગાયબ. સવારે હોસ્ટેલમાંથી નીકળતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. એમ્સ તંત્રએ સુસાઇડ નોટ ગાંધીગ્રામ પોલીસને સોંપી છે. મળી આવેલ સુસાઇડ નોટ ડોક્ટરે લખી છે કે કેમ, ડોક્ટરે આપઘાત કર્યો છે કે કેમ, ડોક્ટર ક્યાં છે તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરી ગાંધીગ્રામ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી દીધી છે. અરવલ્લીમાં અસામાજિક તત્વોનો આતંક. સાઠંબા ગામે ઢોર ચરાવતા યુવક પર કર્યો હુમલો. દારૂના નશામાં 4 શખ્સોએ કર્યો હુમલો. યુવક પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ. પોલીસે હુમલો કરનાર 4 શખ્સોની કરી ધરપકડ. પોલીસે માર મારનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરી કાયદાનો પાઠ ભણાવ્યો છે. તો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે આરોપીને સાથે રાખીને આ ઘટના પર પહોંચ્યા હતા. અસામાજિક તત્વોનો જે આતંક છે તે ઓછો કરવા માટે લોકોની સામે એ દાખલો બેસાડવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ તરફથી હજી પણ સખત કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. રાજકોટમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલ ઉઠ્યો છે. શહેરની ઉત્કર્ષ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતો વિદ્યાર્થી શાળાના 3જા માળેથી નીચે પટકાયો હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે નીચે પડતી વખતે આ વિદ્યાર્થીએ એસીના આઉટડોર યુનિટને પકડી લેતા તેનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો. પરંતુ આટલી ગંભીર ઘટના બાદ પણ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી નથી. એટલું જ નહીં, સીસીટીવી ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કર્યો. તો બીજી તરફ આ ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 સભ્યોની તપાસ કમિટીની રચના કરી અને 2 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે, જેને લઈને શાળા સામે માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે. બારીમાંથી બહાર જોવા જતા થોડુંક બેલેન્સ ગુમાવે છે, એટલે એ તરત જ ભગવાનની દયાથી બહાર એસીના યુનિટ મોટા મોટા છે એને એના સ્ટેન્ડને પકડી લે છે અને ભગવાનની દયાથી નીચે જે ધાબા જેવો ભાગ છે એની ઉપર ધીમેકથી રહી અને છોડી દે છે. અને સંજોગવશાત ખાલી જસ્ટ હાથમાં થોડુંક એને લાગે છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે યુવતીના અપહરણના પ્રયાસ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ગત 24 તારીખના વહેલી સવારે ઉનાની મુખ્ય બજારમાંથી યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘટના બાદ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવીના આધારે એલસીબી પોલીસે આરોપી અસ્મલ મુનીર મહેબૂબને 5 દિવસ બાદ વેરાવળમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી સામે અપહરણના પ્રયાસ તેમજ પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.